મિત્રો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અને આજના વ્લોગની શરૂઆત તો આપણે થોડીક મોડી કરી છે, કારણ કે આજ આખો દિવસ આપણે કામમાં હતા થોડાક, એટલે સાંજે ટાઈમ મળ્યો છે। તો અત્યારે આપણે જો માલ ઢોર બધા દોઈ નાખ્યા છે અને બધાને નીરી પણ દીધું હતું, બધા ખાઈ ગયા છે। અને અત્યારે આપણે શું બેઠા છીએ ગમાઈને। આપણે ઘોડીને આપણે આગળ નાખ્યા હતા, રસકો નાખ્યો હતો, તો એ ખાય છે બધું। અને એક આવડો આ પાડો અને એક ઓલી વાસળીની અંદર બાંધી દીધો જો ઠંડીને। ને બાકીના જે આપણા જે ઓલા ખડિયાની બધા હતા, એ ખડિયાની આપણે બધા વાડે મૂક્યા છે, કારણ કે વાડે આપણે અહીંયા માંડવો બનાવ્યો છે, તો એ હાટું આપણે વાડે મૂક્યા। અને ના એમ તો છે ડેલાબારી છે, એક જર્સી ઓળકી છે, એક ગા છે અને એક વાસળી છે। તો હાલો હું તમને ડેલાબારી જઈને બતાવું। બાકીના જો આપણે છે ને ઠંડીના લીધે એક આપણે આ જો ઘરની ભેંસની પાડી અને એક આ જર્સી વાસળીને ખૂણામાં બાંધી દીધા, જેથી કરીને એને ઠંડી ન લાગે। પછી અહીંયા છે આપણે મીરા, આપણે ઘણા દિવસ પછી આપણે મીરાને મળીએ છીએ। જુઓ તમે મીરા, આપણી મીરા દુબળી પડી ગઈ હમણાં, થોડીક માંદી પડી ગઈ હતી મિયાણી, પછી 6-8 દિવસ માંદી રહી, એમાં જો દુબળી બહુ પડી ગઈ છે મીરા। એ તો કાંઈ વાંધો નહીં, સારી થઈ જાય। અને એક ખાલી આપણે આ વાસળો જ બહાર રાખ્યો, જો વાસળો કેટલો સરસ મજાનો ઊંઘે છે આંખ્યું બંધ કરીને। ડેલાબાર આવી ગયા। જો ડેલાબાર એક આપણે આ જો ભગરી ઘા છે, આ તો વેતરાવ ઘા છે, મોટી ઘા છે, એને આપણે રાતે એમ તો આપણે કોથળા નાખી દેવી છીએ, એટલે જેથી કરીને ઠંડી ન લાગે। એને એક આ વાસળીને આપણે અંદર બાંધી દેવી છીએ, એક આ ઓળકીની અંદર બાંધી દેવી છીએ। હવે આપણે આ જર્સી ઓળકી બસ જેટલા દી કાઢે એટલા દી ઓછા મી આવવાની છે આ ઓળકી। તો આવી ગયું છે એમ તો આવું બધું છે મિત્રો। આજે મને અત્યારે સાંજે ટાઈમ મળ્યો, આખો દિવસ ટાઈમ નહોતો, તો હાલો હું તમને અંદર જઈને આપણે થોડી અહીંયા છે આપણી હીરવા, જો કેટલી મસ્ત મસ્ત છે, પછી જો રમે છે હો હીરવા। હીરવાની હેઠે ગારો બહુ થઈ ગયો છે। શું કરે છો? રમે છો? હે આપણે જે વાડીએ ઘોડી છે એનું આપણે હવે નામકરણ કરવાનું છે 2-3 દિવસમાં। આપણે એનું નામ રાખશું કંઈક સારું વિચારીએ, ઈ ઠાણ દેવાની છે, તો એને કંઈ ખબર નહીં હું આવે વિચારી જો રાજવી એવી ગઈ। આપણે હીરવા જો કેવી સરસ રમે છે। તો આ સાથે આપણે આગળ અહીંયા જ પૂરો કરશું। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય બાય બાય।